નવસારીના ચીખલી તાલુકામાં વરસાદે તબાહી સર્જી છે। ભારે વરસાદના કારણે ઘણા ગામોમાં નુકસાન થવા પામ્યું છે। ચીખલીના અને વાંસદા તાલુકાના લગભગ 1000 ઘરોમાં વરસાદના કારણે નુકસાન જોવા મળી રહ્યું છે। તો કહી શકાય છે કે બારોલિયા મંદિર ફળિયામાં પણ ભારે નુકસાન થયું છે અને એટલું જ નહીં, તમામ ડિપાર્ટમેન્ટ અત્યારે સર્વેમાં લાગી ગયું છે અને તેમના દ્વારા લગભગ સાંજ સુધી સર્વે પૂર્ણ કરવામાં આવશે। સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવશે તે સર્વે બાદ જ ચૂકવવામાં આવશે। બજેટ આવશે ત્યારે ચૂકવવામાં આવશે, પણ અત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચીખલી તાલુકામાં ગઈકાલે રાત્રે લોકલ વાવાઝોડું મિની સ્ટોર્મ જેવી પરિસ્થિતિ 20 ગામોમાં થઈ હતી। એ ગામોમાં હાલ આજે સવારે સ્થળ સ્થિતિ અને નુકસાન ભરપાઈ આ બંને વસ્તુ જોવા માટે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, પશુપાલન એની સાથે જ પંચાયતની ટીમ એ બધી સ્થળ પર છે। ઘરોનું થયેલ નુકસાન, ખેતીવાડીને થયેલ નુકસાન, એની સાથે પશુઓને થયેલ નુકસાન, ઝાડ અને જંગલ કટાઈ માટે પણ આપણે લોકલ સામાજિક વનીકરણ, આરએનબી, ક્વારી એસોસિએશન સાથે નવસારી મહાનગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાથી પણ ટીમ બોલાવેલી છે। આઈસીડીએસ, સ્કૂલ, આ લોકોને જે કંઈ લોકલ નુકસાન થયું છે આવતીકાલે ફંક્શનલ કરવા માટેની બેસિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। લોકોને સ્વચ્છ પાણી અને ખાવાનું મળે આ ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે। એની સાથે પાર્શલી જે ઘર બગડ્યા છે એ ઘરમાં તાડપત્રી કે ટાર્પોલિન નાખીને ફંક્શનલ કરવા જેવું હોય અને સેફટી સિક્યુરિટીથી આગળ વધવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। સપ્લાયના ગોડાઉનને નુકસાન થયું છે, ત્યાં પણ હાલ જે જથ્થો છે એ નિકાલ કરવાનો, જે સારો છે એ સુરક્ષિત જગ્યા પહોંચાડવાની પરિસ્થિતિ ચાલે છે। લોકોને અને આપ લોકોને હું એ જણાવવા માંગુ છું કે હાલ જે આપણા પીડીએસ શોપનો જથ્થો છે એને હાલ એફેક્ટ થતો નથી। આપણે 3 મહિનાની સાયકલ હોય છે એટલે દિવાળીના જેટલા પણ જથ્થા છે એના બાબતે હાલ કોઈ પ્રશ્ન આવશે નહીં અને ઉપરથી વચ્ચેના સમયમાં બાકીનો જે વધારાનો જથ્થો છે તે પણ મંગાવવામાં આવશે। ગઈકાલ રાતથી પોલીસની ટીમ, સ્થાનિક વહીવટીતંત્રની ટીમ, લોકોના અને સેવાભાવી સંસ્થાઓ લોકોના સહયોગમાં આ પરિસ્થિતિમાં મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે। જે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એના ઉપર આપ ક્યારે પણ સંપર્ક કરી શકો છો અને મીડિયા થકી હું બધાને એ જણાવવા માંગુ છું, આપ લોકો સાચી માહિતી પર વિશ્વાસ રાખશો। કોઈ પણ ફેક ઇન્ફોર્મેશન કરતાં વહીવટી તંત્ર આપણી પડખે છે। 15 કલાક જ્યારે વીતી ચૂક્યા આપ લોકો કહો છો, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ રાતથી બધી ટીમ ત્યાં પહોંચી શકે એના માટે રસ્તાઓ ક્લિયર કરતા હતા। રસ્તાઓ ક્લિયર કરાવ્યા હતા। જ્યાં જ્યાં જરૂર હતી લોકોને સ્થાનિક જગ્યાએ સ્થળાંતર કરીને શાળાઓમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું। પીવાના પાણીમાં લોકલી સવારે વ્યવસ્થા થઈ છે। પાણી પુરવઠાથી આપણે ટેન્કરથી હવે 2 થી 3 દિવસથી એક્સ્ટ્રા ક્લોરિનેશન કરીને સંપથી જ દરેક જગ્યા આવી જાય આની પણ કોશિશ થઈ ગઈ છે। જ્યાં બાગોમાં જવાનું પોસિબલ નથી ત્યાં પણ રસ્તાઓ ક્લિયર કરવામાં એના માટે જ આવે છે કે સર્વે સહેલાઈથી થઈ શકે। કેટલા લોકોને ઇફેક્ટ થઈ છે અત્યાર સુધી અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, એ લોકોને ક્યાં સારવાર આપવામાં આવી રહી છે? આપણા માટે સૌથી પોઝિટિવ એ હતું કે સિરિયસલી ઇન્જોર્ડ ઓછા લોકો હતા અને કોઈ પણ આપણે જાનને નુકસાન થયું નહોતું, એ સૌથી મોટી કૃપા હતી। લોકલી અને સીએચસી પર આપણે રાતથી મેડિકલ ટીમ એક્ટિવેટ કરી દીધી હતી। વાંસદાના પણ ગામોમાં જેમ કે રાત્રે 10 વાગ્યા પછી 11 વાગ્યા પછી મેડિકલ ટીમ પહોંચી હતી। કોઈના ફ્રેક્ચર હોય તો એમને સીએચસી પર વગેરે ટ્રીટ કરવામાં આવ્યું છે। હાલ મારી પાસે જે આંકડા છે 20 વિલેજીસના 1001 ઘરોને તો એફેક્ટ છે, વધારે જ છે, આંકડો વધશે કારણ આ તો મોટી પ્રાથમિક અંદાજો હોય છે। આ અંદાજા મુજબ અમે એના મુજબની ટીમ આગળ મોકલીએ તો આ ટીમનું કામ થઈ જાય અને આજે સાંજે નહીં તો મોડામાં મોડે આવતીકાલ સાંજ સુધી સર્વે પૂરો કરવાની કોશિશ કરીએ છીએ। ગાંધીનગર કચેરીઓ સાથે પણ વાત થઈ છે, જે આગળનું એમાં પૈસા કે ગ્રાન્ટ આવશે અને એના મુજબ મદદ કરવામાં આવશે। કેટલા લોકો સારવાર હેઠળના હાલ એક્ઝેક્ટ એ નથી, પણ લોકલી એ કરીને બધાને મોટા ભાગે ડિસ્ચાર્જીસ થઈ ગયા છે લોકો। સ્થળાંતરની કંઈક પ્રક્રિયા કરવામાં આવી છે? કંઈક અત્યારે કોઈના ઘરમાં પાણી છે કે કોઈના ઘરમાં પાણી નથી। લોકો મોટા ભાગે એક તો શાળા પર મેજરલી વાંસદામાં સિંધવમાં જે કર્યું હતું એ થઈ ગયું અને હાલ લોકોના કેવું થયું છે કે પાર્શલી નુકસાન છે કે પહેલા માળનું ગયું છે આ રીતનું છે, તો લોકો આજુબાજુનાઓના ઘરમાં સંબંધીઓના ત્યાં છે। મેન અમે એ જ કહીએ છીએ કે
ફર્સ્ટ રિસ્પોન્સ આપણું છે સ્વચ્છ પાણી અને ખાવાનું. સેકન્ડ રિસ્પોન્સ આપણો છે કે આ લોકોના ઘર જેવા છે એમાં સુરક્ષિત રાખીને પોતાના ઘરની આજુબાજુમાં સામાનની સાવચેતીથી એ લોકો કરી શકે અને કોઈ પ્રકારનું ડેન્જર એમના જાનને ન રહે, આ મોટા ભાગની કોશિશ છે. રેડ એલર્ટ છે આજે ને કાલે, શું કહેશો એ બાબતે? લોકોને સાવચેત રહેવા માટે કોઈ સૂચનાઓ છે કે હવામાન વિભાગ દ્વારા કંઈક જાણ કરવામાં આવી છે? જેમ કે હાલ અમારી માહિતી મુજબ રેડ એલર્ટ આપણે વરસાદનો હતો. વાવાઝોડું કે પવન બાબતે હજુ પણ આપના ધ્યાન પર જેટલું છે એમાં ફર્સ્ટ ગઈકાલે રાત્રેનો રિસ્પોન્સ આપણો હતો, આપણે બધી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી બંધ કરી હતી. એના થકી પણ આપણને ફાયદો પણ થયો. નુકસાન તો હોય છે ઇલેક્ટ્રિસિટી ન હોવાનો, પણ ફાયદો એવો થયો કે લાઇન્સ જ કપાયેલી હતી એટલે લોકોને હેરાની ઓછી થઈ હતી. હવે રેડ એલર્ટમાં આપણા જિલ્લામાં દર વખતે 3 નદીઓ છે અને લોકલ વરસાદ છે. છેલ્લા આ વરસાદમાં આપણે 2 વાર લોકોને બેસિક જાણકારી આપીને, અને લોકોનું હું દર વખતે ધન્યવાદ વ્યક્ત કરું છું કે વહીવટી તંત્ર જ્યારે પણ કહે છે લોકો સહકાર તો આપે જ છે, એની સાથે સ્થળાંતર કરવા પણ તૈયાર થાય છે. લોકો માટે વિનંતી એવી જ છે, રેડ એલર્ટ હોય અને વહીવટી તંત્ર કહે તો આ સૂચનાઓનું આપ લોકો પાલન કરશો તો આપને મદદ કરવા માટે અમને વધારે મદદ આપ જ લોકો કરી શકો છો. ચીખલી અને વલસાડમાં ગરબા આયોજકોને મોટું નુકસાન થયું છે, તો નવસારીમાં પણ મોટા મોટા પંડાલો છે, તો કઈ રીતે સુરક્ષા લઈને નવરાત્રી બંધ કરવામાં આવશે? આના બાબતે હજુ કંઈ ડિસિઝન લીધું નથી. ગઈકાલે રાત્રે બિલીમોરામાં આપણે 12 વાગ્યાના સમય મર્યાદા પછી બધા ગરબાઓ એના માટે જ બંધ રખાવ્યા હતા કે લોકો શાંતિથી સુરક્ષિત વાતાવરણમાં ઘરે જઈ શકે. કમર્શિયલ ગરબામાં સૌથી પહેલાં લોકોને તો વિનંતી એ છે કે પોતાની સુરક્ષા, અમે લોકો સુરક્ષા કરવા આપને મદદ કરીએ છીએ. આવા વાતાવરણમાં જેવી પરિસ્થિતિ હોય એના મુજબ પણ વિવેકપૂર્ણ નિર્ણય દરેકે લેવાની વિનંતી કરું છું. આ તો વિનંતી જ કરી શકું છું. હાલની સ્થિતિએ કેટલા માર્ગો બંધ છે અને કેટલા ખુલ્લા કરાવાયા છે? 15 માર્ગ હજુ પણ બંધ છે અને મોટા ભાગે ઝાડના કારણે જ બંધ છે. અને ઝાડ તોડવા માટેના બન્યાને ક્લિયર કરવા માટે લોકોને પણ મદદ થાય, સ્થાનિક પ્રશાસનને પણ મદદ થાય. નવસારી કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનથી પણ આપણે ફાયરની ટીમ વધારે મદદ માટે બોલાવેલી છે. જેમ ઝાડોનું એ છે અને એ થઈ જાય, આપણી પાસે ઇલેક્ટ્રિસિટી DGVCLથી પણ બીજા જિલ્લાઓમાંથી પ્રભારી મંત્રી શ્રી અને MD DGVCLના માર્ગદર્શનમાં વધારાની ટીમ આવી છે. જેમ જેમ થાંભલાઓ રિસ્ટોર થાય, કોશિશ એમ છે કે લોકોની સુરક્ષા વીજ પુરવઠા કરતાં પણ મહત્વની હોય છે. ડેન્જરસ એનાથી જ આપણે અનુભવ એવો હોય છે, લૂઝ કનેક્શન હોય ત્યારે હેરાની થાય, એના કરતાં આપણે સેફટી પર વધારે ભારણ મૂકીએ છીએ. SDRFની ટીમ આપણી પાસે કૃષ્ણપુરમાં યુઝ્યુઅલી હોય જ છે. હાલ આપણે એમને પણ એક્ટિવેટ કરેલું છે.